એ પૈસા લઈ લેજે તું. પણ આલુ પડશે જો. ચલો એડો જલ્દી બોલો. આપણા દેશના પ્રધાનમંત્રી એવું ચા કીધું છે. પીવી છે? આપણા દેશના પ્રધાનમંત્રી એવું કીધેલું કે હોનું નહીં ખરીદવાનું, તો આપણે ના ખરીદવાનું. વાત સહી. આ મોટો હોનું લેવા. આજે છે ને શું છે ખબર, હું તને કહું. આજે આપણે પહેલી વાર મળ્યા હતા, ખબર? મારું ફોન નાખું પહેલી વાર મળેલા. પહેલી વાર હું તને જોવા નતો આવ્યો. જયારે આપણે સોસાયટી લેવા આવ્યા ત્યાં પહેલી વાર આપણા ઘેર કોણ આવ્યું મને કહો હેડો. કયા બાપી આયેલા કહો. એ કેવું યાદ રહ્યું? આયા તો ના કહું. તે આ કહેવાતું નથી. માથું મારી ફોડી નાખી હબી. ઘરની બહાર કાઢ નાખી. હે આ હરખો જવાબ આલો ન કર. એટલે માજી એવું મમ્મી નહીં કેટલા કહેતો. છોકરો છે? હવે એ તો આખી સોસાયટી ખબર છે. કેટલા છે? 2 છોકરાઓ. 2 બરોબર. હા. આપણે કેટલા છે? આપણે તો 3 છે ને. બરોબર. તો બીજી તારીખ તમારે વાત ખબર યાદ નહીં? નહીં રહેતું તમારથી? આપણે 3 છોકરા કઈ ખબર નહીં. એટલે તો આ જિંદગી છે. ઊંઠને લગનની તારીખ યાદ નહીં રહેતી. मतलब એ તો ભાગ્ય શું કરે કઈ જાય એ બધું યાદ રહેશે ને. એટલો કાચડ જલ્દી જવાબ અલ્યા, આલો. પણ તું કાઈ ના થઈ. તું આઈ તારની કાઈ જ થઉં છું. આજે શું છે હું કહું છું, તને શાંતિ રાખ ને. મારા જલ્દી. મગજમાં તો આવે છે. જલ્દી કોનો કના કોણ છૂટતો કે ભરતી નાખી. જલ્દી કો ચલો હેડો. કહું છું. ખરો. શું છે આજે ની માને આજે છે શું યાદ તો નહીં આવતું મને. अभी बता था भाई। હા એટલે શું જમવામાં શું બનાવવાનું? क्या बात कर रहे हैं? મેં કહ્યું ચલો તમને એક ઓપ્શન. કહી દઉં. અરે માધવી ભાભીની ભાઈનું લગ્ન હતું ને તો આપણે કઈ તારીખે ગયેલા? लेकिन एक सेकंड કઈ તારીખ હતી? કયો મહિનો હતો? અને કઈ સાલ હતી? 24 એપ્રિલ હતી. 24 એપ્રિલ ને મંગળવાર આપણે ગયા હતા. હવે મને એવું લાગે છે કે આ ટોટિયો તમારો અડધો જતો રહેવાનો. એટલે એવું નહીં, પણ મને યાદ હોય તો કહું ને હું લે. તો આજે આપણા 2 જણ વચ્ચે ખાસ દિવસ શું છે? આપણા 2 જણ વચ્ચે. હા, આપણા 2 જણ વચ્ચે. આપણા 2 જણ વચ્ચે ખાસ દિવસ શું છે? હા સમજી ગયો. मतलब वो अलग ही लेवल का बंदा था। દિવસ. તમને તો લગી ને. હા હા, તો ખબર છે શું? આપણે એક્ટિવા લાયા હતા. હે ભગવાન, ના તો પોડીને ને ટોટિયો નવરો કરી નાખી હતી. યા ભાઈ એક્ટિવા નતા લાયા આપણા 2 દિવસ ખાસ દિવસ, અને આપણે જમવા ગયા હતા હોટલમાં. ખબર તને? बात तो सही है। अब देख तू, નહીં ખબર તને? अब देख। लेकिन एक सेकंड આ ઉજરૂમાં છે ને હા. આમ કરીને હે ને આમ રંગી કાઢી સાચું કહો જો લગીન તમે જવાબ નહીં આલો ને તો લગીન હું ચા નહીં પીવડાવ તમને. હું કરી મત. યાર એસી આજે શું છે? એસી ઓછું કરું છું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પછી એટલે આજે શું છે? હા ચલો આજે મને જવાબ આલો ને પણ હું છે હા. હકીકતમાં આ આજે 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 છે ને મને એવું લાગે છે આજે કશુંક તો છે હારું. આજે હું આ તમે હરખો જવાબ નહીં આલો ને મચ્છર મારવાની દવા તમને મોંમાં છોટી દઈશ. આ મચ્છર મારવાની દવા નહીં, રૂમ સ્પ્રે છે. એક તો ગામડામાંથી આવ્યા તો શીખો કે આ શું કહેવાય. તો આવું મચ્છર. બધું યાદ રહે છે કે એટલે રૂમ પણ સ્પ્રે ઉપર છે. લખ્યું છે. તો આજે આપણા 2 જણ એટલે વચ્ચે સ્પ્રે લખ્યું શું છે. ખાસ એ દિવસ છે? હા એક મિનિટ આપણા 2 દિવસે હાલે આ યાર ભૂલી જ ગયો હું તો લે. મારી બર્થડે છે આજે. યાર હા મમ્મી મારી બર્થડે ને યાર. તમારું માથું અરે બાબા શું છે? તમારી બર્થડે કઈ તારીખ છે? મારી બર્થડે તમારી બર્થડે હા ના નહીં તો તમારી ના, ના, બર્થડે ના, ના. 13/9/84 અને આજે કઈ થઈ 23/4/2026. એટલે એવું નહીં. 23 બદલે મને 13 થઈ ગયો એટલે મેં કહ્યું. ઓ ભગવાન શું કરું આમાં? યાર શું છે આજે? હા આજે શું છે તું મને કે ને બતા. ના. એને તો આજે બહાર ખાવાનું ના પાણીપુરી ખા લેજો. ના આજે હવાર માધવી ભાભીનો ફોન આયલો. एक सेकंड હા, હા શું કરવા ફોન આયલો તમારા ઉપર? એ તો ખાલી પૂછતા હતા કે ના. ઘેર છે એવું પૂછતા હતા. હા. શું કહેતા હતા પછી બીજું? એકદમ કેવા આશીર્વાદ આલતા હતા તમને એ? યાદ કરો
એ તો એવું કહેતા કે સુખી રહેજો એવું કહેતા. હા પછી શા માટે પણ એવા આશીર્વાદ આલ્યા તમને અને તમને ચાલે મને કેમ ના આલ્યા તમારી જોડે જ વાત કરી મારી જોડે કેમ ના વાત કરી એટલે એવું હા યાદ આવ્યું આજે આપણી એનિવર્સરી છે. ઓ મમ્મી માધવી ભાભી ને આમને યાદ કરી તને કેમ અલે, યાદ આવડી ગયું હા જો આવડી ગયું મેં કહી દીધું. હા એમનો ફોન પહેલા આવ્યો એટલે એ કેવું યાદ એ રહ્યું પણ એવું એવું નહીં પણ મેં કહી દીધું ને હવે અડધો માર ખાઈને કહી દીધું છે યાર પણ મને યાદ આવે તારું કહું ને. તારે કે શું વળી? મેં તને શું કહું તું મને મસ્ત ગાયકી વાળી ચા પીવે તો યાદ આવી ગયું આપણે આજે એનિવર્સરી છે ચાલ એનિવર્સરી પર હું તને એક શાયરી કહું મોબાઈલમાં જોઈને કહું પણ યાદ તો નહીં